એક સૌથી મોટું અપડેટ એ પણ સામે આવી રહ્યું છે। ભારતનો પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે। ભારતે પણ પાકિસ્તાન પર ડ્રોન એટેક કર્યો છે, તો આ વળતો જવાબ ભારત તરફથી પણ આપવામાં આવ્યો છે। ભારતનો પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો છે। જો પાકિસ્તાન છેડતું રહેશે તો ભારત પણ છોડશે નહીં, અને એ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। પાકિસ્તાન સળિયો કરી રહ્યું છે અને પછી ભારત તેનો જવાબ તો આપશે ને આપશે જ, અને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તો ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે અને ભારત દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો છે। તો ભારતનો પાકિસ્તાનને વળતો જવાબ અને એ પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું અને એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતે પણ પાકિસ્તાન પર ડ્રોન એટેક કર્યો છે। તો ભારતનો પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે। બંને દેશો વચ્ચે સહમતિ સાધવામાં આવી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાંજના સમયગાળા દરમિયાન આવી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ છે સીઝફાયર માટેની, અને બંને દેશોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ત્યારબાદ આપણા દેશ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સીઝફાયર કરવામાં આવશે અને યુદ્ધ વિરામની વાત કરવામાં આવી હતી। પાકિસ્તાન તરફથી પણ એ પ્રકારના જ નિવેદનો સામે આવી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ ન આવ્યું અને પાકિસ્તાન દ્વારા એલઓસી પર ફાયરિંગ કરવામાં આવ્યું અને ઉલ્લંઘન કરવામાં આવ્યું। ત્યારે હવે ભારત તરફથી પણ વળતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે અને ભારત તરફથી પણ પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે। ડ્રોન વડે હુમલો થયો છે। અત્યાર સુધીનું શું અપડેટ છે તેના પર પણ નજર કરી લઈએ। પાકિસ્તાન તરફથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુ વહીવટીતંત્રે બ્લેકઆઉટ લાગુ કરી દીધો છે। જમ્મુ કાશ્મીરમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ છે, તેને ધ્યાનમાં રાખીને જમ્મુ વહીવટીતંત્ર દ્વારા બ્લેકઆઉટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને આગામી સૂચનાઓ ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ જારી રહેશે। ઉધમપુરની વાત કરીએ તો ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા। ભારતની સંરક્ષણ પ્રણાલીએ તેમને તોડી પાડ્યા છે। ઉધમપુરમાં અંધારપટ હજુ પણ જોવા મળી રહ્યો છે।